10 એપ્રિલના રોજ મેમન ડેની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે 10 એપ્રિલ હોય મેમન ડેની ઉજવણી અંતર્ગત ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। મોરબી ટંકારા મેમણ જમાત તરફથી મેમન ડેની ઉજવણીના ભાગરૂપે ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદ્રસા ખાતે ખાસ કરીને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। મદ્રેસા મુસા નૂરમાં ફ્રૂટનું વિતરણ કરાયું અને સાથે સાથે જમનાબાઈ જે હોસ્પિટલ છે ત્યાં પણ ફ્રૂટનું વિતરણ તમામ જે મુસ્લિમ આગેવાનો છે, મેમણ સમાજના પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ફ્રૂટ વિતરણ મેમન ડે અંતર્ગત કરવામાં આવ્યું। આજે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસરે ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશનની 500 જમાતો જે છે ઇન્ડિયાની અંદર એના માટે અને વર્લ્ડની અંદર જે મેમણ છે એ બધા માટે વર્લ્ડ મેમણ ડેનો આજનો પ્રોગ્રામ છે। વડોદરાની અંદર 4 જમાતો, મોરબી ટંકારા મેમણ જમાત, અમરેલી મેમણ જમાત, હાલાઈ મેમણ જમાત અને પાદરા મેમણ જમાત, આ 4 જમાત તરફથી અહીંયા પ્રોગ્રામ મેમણ ડે માટે રાખવામાં આવ્યું છે। સવારના બાળકોને, મદ્રેસાના બાળકોને ટિફિન આપીને એમને પ્રોત્સાહિત કર્યા હતા મેમણ ડેના દિવસે। અને ત્યારે અહીંયા 4 જમાત તરફથી અહીંયા જે ગરીબ આપણા જરૂરમંદ જે છે દર્દીઓ એમના માટે ફ્રૂટ વિતરણની કીટ આપવામાં આવી છે। અને વધારે ખુશીની વાત તો એ છે, આજથી 55 વર્ષ પહેલાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની સ્થાપના વડોદરામાં જ થયેલી, જે અત્યારે 500 જમાત, તે વખત 100 જમાત બી નહોતી। હું તે વખતે 55 વર્ષ પહેલાં 10 એપ્રિલ 1971ના દિવસે હું સ્વાગત સમિતિનો સેક્રેટરી હતો અને ગૌરવની વાત છે 4 જમાત ભેગા થઈને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની સ્થાપના કરી હતી। એટલે આજે અમારો દિવસ બહુ મહત્ત્વનો દિવસ અમારા વડોદરા માટે છે। એટલે હું વિનંતી કરું છું આપ બધાને કે આવી રીતે એકતાની સાથે આપણે કામ કરવાનું છે અને દેશની અંદર જે ગરીબી હોય કે કોઈ બી જાતનો હોય એ બધાને એક જ સમજીને આપણે કામ કરવાનું, નજરમાં રાખીને કામ કરવાનું છે। ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન દર વર્ષે 11 કરોડ ઉપર 500 જમાતના ગરીબ લોકોને મકાનો માટે, મેડિકલ માટે અને ધંધાના લોન માટે, વિધવા સલાહ માટેની 11 કરોડની દર વર્ષે આપણે મદદ કરે છે। એટલે હું આ વખતે પણ વિનંતી કરું છું કે જેટલા બી લોકોએ આનો ઉપયોગ કર્યું, આનો લાભ લીધું છે એ લોકો પગભર થઈ ગયા છે અને પગભર ના થયા તો બીજા જે છે અલ્લાહના હુકમથી એ પણ થઈ જશે। આ વખતે હું બધે 4 જમાતોના પ્રમુખોને અને જમનાબાઈ હોસ્પિટલના સ્ટાફને હું મારા વતી અને 4 જમાત વતી હું આભાર માનું છું અને પત્રકારો જે સાથ આપ્યો છે એમનો બી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। ગુલામ દાઉદ મેમણ, હું જોનલ સેક્રેટરી છું, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ગુજરાત સી ઝોન।